ચાલો આગળના ટોપિક તરફ આપણે આગળ વધીએ એની પહેલાં લાસ્ટ લેક્ચરમાં એક જગ્યાએ થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, બરાબર, બહુ કંઈ આમ ધ્યાન રહ્યું નહીં. સમદાબ જે પ્રક્રિયા હતી, સમદાબ, એમાં આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પીવી બરાબર μ/T આપણે લીધું હતું. એમાં દબાણ અચળ લખવાનું હતું, એમાં ભૂલથી કદ અચળ લખાઈ ગયું છે, એટલે V પ્રપોઝનલ ટુ T થશે, બરાબર. દબાણ જે છે એ તાપમાનના સમપ્રમાણમાં છે, સોરી માફ કરજો, પાછું ભૂલ થઈ. કદ એ તાપમાનના સમપ્રમાણમાં છે, બરાબર. કદ જે છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. તો ચાર્લ્સનો નિયમ હતો, એટલે આ ગઈ વખતે જરાક ભૂલ થઈ ગઈ હતી. બે છોકરાઓ મને મેસેજ કર્યા, બરાબર. એકના મેસેજમાં તો કંઈ ખબર ન પડી એટલે એને કહી દીધું ઓકે જ છે એમ. પછી બીજાનો વ્યવસ્થિત મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે હા આ જગ્યાએ ભૂલ થઈ હતી એમ, બરાબર. તો એ જરાક તમે સુધારી નાખજો ત્યાં. અને આગળ વધીએ આપણે નવા ટોપિક તરફ, થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. હવે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, આની પહેલાં કેટલાક તમને યંત્રો આપ્યા છે, બરાબર. એ યંત્રો જે છે એ આપણા આ સિલેબસમાં નીકળી ગયા છે, એટલે એ કરવાની કોઈ જરૂર નથી. તો સીધું આપણે આપ્યું છે પ્રથમ નિયમ, પછી બીજો નિયમ, ને બીજા નિયમમાં સ્ટાર્ટિંગમાં બુકમાં બહુ બધા લવારા કર્યા છે, એ કોઈ વસ્તુ યાદ નથી રાખવાની, ખાલી એના વિધાન છે એ તમારે તૈયાર કરવાના છે. તો બીજા નિયમમાં બે વૈજ્ઞાનિકોએ બે વિધાન આપ્યા છે, તો આપણે ખાલી એ વિધાન ખાલી તૈયાર કરવાના છે. તો એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી એમ, એવી પ્રક્રિયા શક્ય નથી કે જેમાં એકમાત્ર પરિણામ રૂપે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ થઈ પૂરેપૂરી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય. સમજો, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી જે વાયુ છે એ ઉષ્માનું શોષણ કરશે, ઉષ્માનું શોષણ કરે અને શું કરશે? કાર્ય કરશે. તો એવું કહે છે કે એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી જેટલી ઉષ્માનું શોષણ કરે એ બધી ઉષ્માનું રૂપાંતર શેમાં કરશે? કાર્યમાં. બધી ઉષ્માનું રૂપાંતર કાર્યમાં થાય એવી કોઈ પ્રોસેસ પોસિબલ જ નથી, કારણ કે અમુક ઉષ્માનો તો શું થવાનો? વ્યય થવાનો 100% વ્યય થાય, અને એ વ્યય થવો જ જોઈએ. બીજો નિયમ એવું કહે છે કે અમુક ઉષ્માનો વ્યય થવો જ જોઈએ, બરાબર, અને વ્યય થાય જ. એટલે એવી કોઈ પ્રક્રિયા પોસિબલ નથી કે જેમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષેલી બધી જ ઉષ્માનું શું કરશે? એ કાર્યમાં રૂપાંતર કરે. ખબર પડે, બરાબર. તો આ વિધાન આપ્યું હતું કેલ્વિન પ્લાન્ક. કેલ્વિન અને પ્લાન્ક નામના વૈજ્ઞાનિકોએ સંયુક્ત સાહસ કરીને આ વિધાન એણે આપેલું હતું. બીજું વિધાન છે કે એવી પ્રક્રિયા શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ રૂપે ઉષ્માનો વિનિમય ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ થાય. જો શું કીધું? એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેમાં ઉષ્માનો વિનિમય એવું પરિણામ, એકમાત્ર પરિણામ રૂપે, બરાબર, ઠંડા, ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થાય? ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ. આપણે શું ભણી ગયા? ઉષ્માનું વહન હંમેશા ક્યાં થાય? ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ. તો એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ સ્વરૂપે એકમાત્ર એનું એવું પરિણામ બને કે જેથી ઉષ્માનું વહન ઠંડા પદાર્થથી ક્યાં થાય? ગરમ પદાર્થ તરફ થાય. ખબર પડે? ચલો, આ ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ વહન થાય તો આવું થાય છે. આપણે જે રેફ્રિજરેટર છે ને, રેફ્રિજરેટર, એમાં અંદર વાતાવરણ કેવું હોય? ઠંડુ. જ્યારે બહાર વાતાવરણ કેવું હોય છે? ગરમ. તો બોલો, એ રેફ્રિજરેટર જે છે એમાં જે રેડિએટર પાછળ ચાલતા હોય તે શું કરશે? એ બહાર વરાળ ફેંકતા હોય, તમે જોયું હશે. એ શું કરશે? બહાર વરાળ ફેંકતા હોય છે. તો અંદરથી ઠંડા પદાર્થથી ક્યાં જાય ઉષ્મા? પરિસરમાં, એટલે કે ગરમ પદાર્થ તરફ થાય. પણ એમાં કંઈક કાર્ય અંદર થાય છે પદાર્થની ઉપર, તો જ આવું શક્ય બને. એમનેમ કોઈ દિવસ પોસિબલ નથી કે ઉષ્માનું વહન ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ થાય કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય. ખબર પડે? એટલે હંમેશા ઉષ્માનું વહન ઠંડાથી ગરમ પદાર્થ તરફ થાય, પણ ક્યારે? વચ્ચે કંઈક કાર્ય થાય, તંત્ર પર કંઈક કાર્ય થાય તો આવું પોસિબલ બને. એ કાર્ય કર્યા સિવાય જ ઉષ્માનું વહન ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ થઈ શકતું નથી, બરાબર. તો વધારે ડિટેલમાં તમે JEE અને નીટમાં ભણશો. ચાલો, કેલોસિયસનું કથન. કેલોસિયસ નામના વૈજ્ઞાનિકે આપણને આ વિધાન આપેલું છે, બરાબર. તો ખાલી વિધાનો છે, બહુ કંઈ એનો યુઝ એટલો બધો છે નહીં, અને કોઈ સૂત્ર એમાં આવતા નથી. ઓકે. અને સમદાબ પ્રક્રિયામાં લાસ્ટ લેક્ચરનો જે પોઈન્ટ હતો એ આ વસ્તુ એક જરાક ત્યાં સુધારી નાખજો. ઓકે. ચાલો, તો પાંચમી આપણી પ્રક્રિયા છે ચક્રીય પ્રક્રિયા, બરાબર. ચલો, ચક્રીય પ્રક્રિયા શું છે? તો ચક્રીય પ્રક્રિયા એટલે તંત્ર જે છે, તંત્ર કે જો તંત્ર તેની પ્રારંભિક
અવસ્થામાં પાછું ફરે તો તેવી પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા કહે છે. શું થાય? તંત્ર છે એ તેની પ્રારંભિક અવસ્થામાં પાછું આવે. તંત્ર એની પ્રારંભિક અવસ્થામાં પાછું આવે તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે? ચક્રીય પ્રક્રિયા. મતલબ કે તંત્ર છે એ કોઈ એક પ્રારંભિક સ્થિતિથી શરૂ કરે, દબાણ અને કદમાં ફેરફાર થતા જાય. ધારો કે દબાણ વિરુદ્ધ કદનો આપણે આલેખ લઈએ તો ધારો કે તંત્ર અત્યારે પ્રારંભિક સ્થિતિમાં છે, ત્યાં એનું દબાણ જે છે એ P1 V1 છે. બરાબર, ત્યાંથી એના દબાણ અને કદમાં ફેરફાર કરતા જાઓ તો એની અંતિમ સ્થિતિ આવશે જ્યાં દબાણ P2 અને કદ V2 છે. ત્યાંથી ફરી પાછું તંત્ર પોતાની પ્રારંભિક સ્થિતિમાં આવે તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે? ચક્રીય પ્રક્રિયા કહેવાય. આવી પ્રક્રિયાને શું કહેવાય? ચક્રીય પ્રક્રિયા કહેવાય. પ્રારંભિક સ્થિતિથી શરૂ કરે અને અંતિમ સ્થિતિ સુધી જાય, ત્યાંથી ફરી પાછો ફરીને ક્યાં આવે? પ્રારંભિક સ્થિતિમાં આવે તો એવી પ્રક્રિયાને કહેવામાં આવે ચક્રીય પ્રક્રિયા. બરાબર. ચાલો હવે આ ચક્રીય પ્રક્રિયામાં પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ સમાન, એટલે કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા સમાન, તો પછી અવસ્થાનો ફેરફાર એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થશે? 0. ચક્રીય પ્રક્રિયામાં પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા સમાન છે તો પછી આંતરિક ઉર્જા એ અવસ્થા ઉપર આધાર રાખે. પ્રારંભની અને અંતિમ બંને અવસ્થાઓ સમાન હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થાય? 0. તો પછી થર્મોનો પ્રથમ નિયમ આપણે લઈએ. થર્મોનો પ્રથમ નિયમ ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. તો પછી ડેલ્ટા યુ જો 0 હોય તો ડેલ્ટા ક્યુ પણ કેવા થાય? ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ જો 0 હોય તો ડેલ્ટા ક્યુ કેવા થાય? ડેલ્ટા ડબલ્યુ. મતલબ એવું કહેવાય કે તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા બરાબર તંત્ર વડે થતું કાર્ય. તંત્ર દ્વારા જે ઉષ્માનું શોષણ થાય, બધી શોષણ ઉષ્મા છે એ શું કરશે? તંત્ર બરાબર કાર્યમાં રૂપાંતર કરે. તો એવું ક્યારે પણ પોસિબલ બને? ચક્રીય પ્રક્રિયા હોય તો. ચક્રીય પ્રક્રિયામાં શોષાયેલી ઉષ્મા એ તંત્ર વડે થતા કાર્ય જેટલું હોય. બરાબર. તો હમણાં આપણે થર્મોનો બીજો નિયમ લીધો, પણ આ એક જરાક રચના બાકી રહી ગઈ હતી, એટલે જસ્ટ હમણાં મને યાદ આવ્યું કે ભાઈ 5મી પ્રક્રિયા બાકી હતી, એટલે મેં બીજા નિયમ પછી 5મી પ્રક્રિયા લીધી, ચક્રીય પ્રક્રિયા. બરાબર. ચલો હવે નેક્સ્ટ આપણે આગળના ટોપિક તરફ જઈએ. ચલો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 12.12 પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ. તો ચેપ્ટરની છેલ્લી પ્રક્રિયાઓ છે આ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. તો પહેલાં આપણે જનરલ ડિસ્કશન કરીએ કે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ એટલે શું. તો બેઝિક કન્સેપ્ટ તમને ખ્યાલ જ છે કે પ્રતિવર્તી પ્રક્રિયાઓ એટલે તંત્ર છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય અને ત્યાંથી ફરી પાછો મૂળ અવસ્થા પ્રાપ્ત કરે અને પ્રતિવર્તી કહેવાય. બરાબર. અને જો ફરીથી મૂળ અવસ્થા પ્રાપ્ત ન કરે તો પ્રતિવર્તી ન કહેવાય. આ સામાન્ય લોજિક છે. તો પહેલાં લઈશું આપણે અપ્રતિવર્તી પ્રક્રિયા. તો કોઈ પ્રક્રિયા કે જેમાં ડાયનેમિક્સ તંત્ર થર્મોડાયનેમિક તંત્ર જે છે બરાબર એ પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા F સુધી જાય છે. પ્રારંભિક અવસ્થાથી એ ક્યાં જાય છે? પ્રારંભિક અવસ્થા ઇનિશિયલ પોઝિશનથી ક્યાં જાય છે? અંતિમ અવસ્થા F. આ પ્રક્રિયા દરમિયાન તંત્ર પરિસરમાંથી ઉષ્માનું શું કરશે? શોષણ કરશે. પરિસરમાંથી ઉષ્માનું શોષણ કરશે અને તંત્ર વડે કંઈક કાર્ય થાય છે. પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય તંત્ર જે છે એ ઉષ્માનું શું કરશે? કંઈક શોષણ કરે. બરાબર. અને એ ઉષ્માનું શોષણ કરીને તંત્ર વડે કાર્ય થાય અને આ રીતે તે અંતિમ અવસ્થા તરફ જાય છે. અનુભવ દર્શાવે છે કે કુદરતી સ્વતઃ પ્રક્રિયા, સ્વતઃ એટલે આપમેળે, એ પ્રક્રિયાઓ અપ્રતિવર્તી હોય છે. જે પ્રક્રિયાઓ કુદરતી હોય, આપમેળે થતી હોય, બધી પ્રક્રિયાઓ કેવી હોય છે? અપ્રતિવર્તી પ્રક્રિયાઓ હોય છે. તમને કેટલાક ઉદાહરણો આપ્યા છે, 4 ઉદાહરણ તમને આપ્યા છે. જો પહેલું ઉદાહરણ છે કે સગડી પર મૂકેલા વાસણનું તળિયું. સમજો સગડી છે અથવા તો આપણે જે ગેસ બર્નર છે કે પછી ગેસ છે એની ઉપર તમે ધારો કે કોઈ વાસણ તમે મૂકવો છો. કોઈ વાસણ મૂકશો તો શું થાય? તળિયું ગરમ થશે. વાસણનું તળિયું કેવું થાય? ગરમ થશે અને ધીમે ધીમે પછી એના ઉપરના ભાગો ગરમ થતા જશે. પછી ધારો કે તમે એ વાસણનું વાસણ જે છે એને પછી એ ગેસ પરથી નીચે ઉતારી લ્યો. ગેસ પરથી નીચે ઉતારો એટલે શું થશે? એ જે જુદા જુદા ભાગો હતા એ શું કરશે? એ જુદા જુદા ભાગોમાં ઉષ્માનું પ્રસરણ તો થતું જ હતું. હવે એ ભાગો ઉષ્મા ગુમાવશે અને થોડાક સમય પછી એ શું થશે? પરિસરના તાપમાન સાથે મેચ થઈ જશે.
બરાબર. હવે એમાં ક્યાંય એવું નહીં થાય કે પહેલાં ધારો કે નીચેના ભાગ કરતાં ઉપરનો ભાગ ઠંડો હતો, નીચેનો ભાગ ગરમ થયો એટલે ઉપરનો ભાગ ગરમ થઈ ગયો. એવું પોસિબલ નથી કે ઉપરનો ભાગ આપમેળે ઠંડો થાય અને નીચેના ભાગને ગરમ કરે. પડે ખબર? નીચેનો ભાગ ગરમ હતો, ઉપરનો ભાગ કેવો હતો? ઠંડો હતો. એ ગરમ થઈ ગયો, ઉપરનો ભાગ ગરમ થયો, ઉષ્મા મેળવી એટલે ગરમ થયો. તો એવું પોસિબલ નથી કે ઉપરનો ભાગ આપમેળે ઠંડો થાય અને નીચેનો ભાગ કેવો થતો જાય? ગરમ થતો જાય. આવું પોસિબલ નથી. જો આવું થાય તો થર્મોનો બીજો નિયમ જે હમણાં આપણે કીધો એનું શું થાય? ઉલ્લંઘન થાય. બરાબર. એટલે આપમેળે ઠંડા ભાગ પરથી ઉષ્માનું વહન ગરમ પર થતું નથી. બરાબર. તો જો એ વસ્તુ સમજાવી છે કે સગડી પર મૂકેલા વાસણનું તળિયું તેના બીજા ભાગોથી વધુ ગરમ હોય. બીજા જે ઉપરના ભાગ છે એની કરતાં કેવું હોય? વધારે ગરમ હોય. જ્યારે વાસણને લઈ લેવામાં આવે એટલે સગડી પરથી તમે એને નીચે ઉતારો ત્યારે ઉષ્મા તેના તળિયાથી બીજા ભાગો તરફ જાય. ઉષ્માનું વહન નીચેથી ઉપર તરફ થશે, બીજા ભાગો તરફ થશે, જેથી પાત્ર સમાન તાપમાને પહોંચે. આખું જે પાત્ર છે કેવું થઈ જશે? એક સરખા તાપમાને પહોંચી જશે. સમય જતાં પરિસરના તાપમાનથી ઠંડુ પડે એટલે જે ભાગો છે પછી સમય જતાં ઉષ્મા ગુમાવશે અને કેવા થતા જશે? ઠંડા પડતા જશે. આ પ્રક્રિયાને ઉલટાવી ન શકાય. મતલબ કે વાસણનો કોઈ ભાગ આપમેળે ઠંડો પડે અને તળિયું ગરમ થાય એવું નહીં બને. વાસણનો કોઈ ભાગ છે એ ઠંડો થઈ જાય તો તળિયું ગરમ થતું જાય. પહેલાં શું? તળિયું ગરમ હતું, ઉપરના ભાગો કેવા હતા? ઠંડા હતા. ધીમે ધીમે ઉષ્માનું વહન થયું. હવે તો પછી જે ભાગ ઉષ્મા મેળવીને ગરમ થયો એ ભાગ ઉષ્મા ગુમાવીને ઠંડો થાય તો પછી તળિયું કેવું થવું જોઈએ? ગરમ થવું જોઈએ. એવું પોસિબલ નથી, એવું શક્ય નથી. જો એમ થાય તો થર્મોના બીજા નિયમનું શું થાય? ઉલ્લંઘન થાય. ઉષ્માનું વહન ઠંડાથી ક્યાં થાય? ગરમ પદાર્થ તરફ થાય. તેવું પોસિબલ નથી. બરાબર. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. બીજું ઉદાહરણ છે કે તણખો કરીને સળગાવેલું પેટ્રોલ અને હવાનું મિશ્રણ ઉલટાવી ન શકાય. સિમ્પલ એવી વાત તમને જણાવે છે. તમે ઘરેથી નીકળ્યા, બરાબર, ઘરેથી નીકળ્યા, બરાબર, અને સ્કૂલે તમે જાઓ છો તો બાઇક લઈને જતા હોય એટલે શું થાય? પેટ્રોલનું દહન થાય. તો એવું પોસિબલ નથી કે પાછા સ્કૂલેથી ઘરે આવો એટલે પેટ્રોલની ટાંકી પાછી ભરાઈ જાય. હવા અને પેટ્રોલનું ફરી પાછું શું થઈ જાય? મિશ્રણ થઈ જાય અને પેટ્રોલ બની જાય. બરાબર. તો એવું પોસિબલ નથી. એટલે તણખો કરીને સળગાવેલું પેટ્રોલ અને હવાનું મિશ્રણ ફરી પાછું ઉલટાવી શકાતું નથી. ત્રીજું, રસોડામાં ગેસ સિલિન્ડરમાંથી લીકિંગ ગેસ આખા ઓરડામાં પ્રસરે. સમજો ગેસ ધારો કે લીક થયો રસોડામાંથી તો આખા ઓરડામાં શું થાય? પ્રસરે. એવું પોસિબલ નથી કે એ ગેસ જે છે એ આપમેળે ભેગો થાય અને સિલિન્ડરમાં પાછો પુરાઈ જાય. બરાબર. જો પ્રસરવાની આ ક્રિયાને જાતે ઉલટાવી જઈને ગેસને પાછો સિલિન્ડરમાં ભરી દેશે નહીં. આજે આપમેળે ન થાય. હા, તમે કંઈક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કેમ ગેસ ભરે છે, બાટલામાં ગેસ ભરે છે તો એ રીતે થાય. પણ આપમેળે ન થાય કે ભાઈ બાટલો છે એ લીક થઈ ગયો, ગેસ બહાર આવી ગયો, પછી તમે એને જોવો છો તો અરે ગેસ બહાર આવી ગયો તો પાછો ગેસ અંદર જવા માંડે. એવું પોસિબલ નથી. પરિસર સાથે તાપીય સંપર્કમાં રહેલા પ્રવાહીને સતત હલાવતા થયેલ કાર્ય ઉષ્મામાં રૂપાંતર પામશે. જો પરિસર સાથે તાપીય સંપર્કમાં રહેલ કોઈ પ્રવાહી છે, તમે એને સતત હલાવો છો એટલે તમે જે કાર્ય કરો છો એ કાર્યનું રૂપાંતર શેમાં થશે? એમાં ઉષ્મામાં થશે. જેથી પરિસરની આંતરિક ઉર્જા શું થાય? વધે. ઉષ્મામાં રૂપાંતર થાય એટલે પરિસરની આંતરિક ઉર્જા વધે, તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે. U = F/2 μ/T. આ પ્રક્રિયા તદ્દન ઉલટાવી શકાય નહીં. પ્રક્રિયાને ઉલટાવી શકાતી નથી. નહીંતર તેના પરિણામે ઉષ્માનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર થાય જે બીજા નિયમનું ઉલ્લંઘન કરે. બરાબર. એ ગરમ થઈ, ઉષ્મા ઉત્પન્ન ગઈ, તંત્રની આંતરિક ઉર્જા છે એ વધી ગઈ તો પછી ફરી પાછું શું થાય? તંત્રની આંતરિક ઉર્જા ઘટે ને તમે ફરી પાછું કાર્યમાં રૂપાંતર થાય, ઉષ્મામાં રૂપાંતર થાય. એવું પોસિબલ નથી. એટલે જે ઉષ્માનું શોષણ કરે, સંપૂર્ણ કાર્યમાં રૂપાંતર કરે તો શક્ય જ નથી. બરાબર. જો આમ થાય તો થર્મોના બીજા નિયમનું શું થાય? ઉલ્લંઘન થાય. જે આપણે પહેલાં ભણી ગયા પહેલા વાક્યમાં. બરાબર. કે ઉષ્માનું શોષણ કરે ને સંપૂર્ણ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે એવી કોઈ પ્રક્રિયા નથી. તો આ અપ્રતિવર્તી પ્રક્રિયાના 4 ઉદાહરણ થઈ ગયા. હજી આપણે અપ્રતિવર્તી પ્રક્રિયામાં બીજા થોડાક હજી વાક્યો છે તો એ વાક્યો તરફ આપણે જઈએ. ઓકે, ચાલો. તો અપ્રતિવર્તી પ્રક્રિયામાં બીજા કેટલાક મુદ્દાઓ છે. જો અપ્રતિવર્તીપણું એ અપવાદ નહીં પણ કુદરતનો નિયમ છે. એટલે આ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે તમે અપવાદ ગણો એમ કે આવી બધી પ્રક્રિયાઓમાં તો બધું અપવાદ છે. તો અપવાદ નથી, એ કુદરતનો મૂળભૂત નિયમ છે. બરાબર. અપ્રતિવર્તીપણું મુખ્યત્વે 2 કારણે હોય. પ્રક્રિયા અપ્રતિવર્તી છે એના મુખ્ય 2 કારણો કહેવામાં આવે છે.
ઘણી પ્રક્રિયાઓ તંત્રને અસંતુલિત અવસ્થાઓ સુધી દોરી જાય છે. એટલે મતલબ કે ઘણી પ્રક્રિયાઓ એવી થાય છે કે જે અસંતુલિત અવસ્થામાં હોય છે. મતલબ કે જે તંત્ર છે એક અવસ્થામાંથી પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે એ વચગાળાની જે બધી પ્રક્રિયાઓ છે એ અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થાય. અસંતુલિત અવસ્થા કોને કહે? તો કે આપણે આગળ એવું ભણી ગયા કે તંત્ર ધારો કે પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે તો એમાં જે તે બિંદુ પાસે ચોક્કસ દબાણ અને ચોક્કસ તાપમાન વ્યાખ્યાયિત કરી શકાતા નથી. પ્રક્રિયા ઝડપી હોય છે. આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે? અસંતુલિત પ્રક્રિયાઓ, જે આપણે આગળ ભણી ગયા છીએ. તો મોટાભાગની પ્રક્રિયાઓ શું હોય છે કે એમાં તંત્ર છે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા પ્રાપ્ત કરે એમાં વચ્ચે શું થાય? અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થાય. અને અસંતુલિત અવસ્થામાંથી જો તંત્ર પસાર થાય તો એવી પ્રક્રિયાને ઉલટાવી શકાય નહીં. બરાબર? ઉદાહરણ આપ્યું છે મુક્ત વિસ્તરણ, આપણે ભણી ગયા છીએ અસંતુલિત અવસ્થામાં. બરાબર? એવી પ્રક્રિયા અસંતુલિત પ્રક્રિયામાં ભણી ગયા. અવકાશમાં હવાનું વિસ્તરણ થવું, વિસ્ફોટ થવો. બરાબર? વિસ્ફોટક રાસાયણિક પ્રક્રિયા, એમાં તંત્ર છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ઝડપથી પ્રાપ્ત કરે અને પરિણામે દરેક વખતે તે અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થાય. તો આ એક કારણ છે કે પ્રક્રિયાઓ છે એ અપ્રતિવર્તી બને છે. બીજું કારણ છે મોટાભાગની પ્રક્રિયાઓ ઘર્ષણ છે, શ્યાનતા બળ છે અને બીજી ઉર્જા વ્યય કરતી ઘટનાઓ. મોટાભાગની પ્રક્રિયાઓ છે એમને ઘર્ષણ લાગશે, શ્યાનતા હશે કે બીજા કેટલાક ઉર્જાનો વ્યય કરતી કેટલીક અન્ય પરિબળો હશે અને એને કારણે શું થાય છે? પ્રક્રિયા ફરીથી અપ્રતિવર્તી બનતી નથી. માફ કરજો, પ્રક્રિયા ફરીથી પ્રતિવર્તી બનતી નથી. એ શું કેવી રીતે છે? અપ્રતિવર્તી. ખબર પડે? દાખલા તરીકે તમને બે ઉદાહરણ આપ્યા છે કે ગતિ કરતો કોઈ પદાર્થ રોકાય, કોઈ પદાર્થ ગતિ કરે છે એ અટકે તો ત્યાં સુધીમાં તેની યાંત્રિક ઉર્જાને જમીન અને પદાર્થના ઉષ્માના રૂપમાં ગુમાવતો જાય. આપણને ખ્યાલ છે કે આપણે ધારો કે કોઈ પદાર્થને ધક્કો મારીએ એટલે એને ગતિ ઉર્જા આપીએ, બરાબર? તો એ ગતિ ઉર્જાનું સંપૂર્ણ રૂપાંતર કાર્યમાં થતું નથી. આપણે કહેતા કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. પણ એ ક્યારે લાગુ પડે? ઘર્ષણ જેવું સંરક્ષી બળ, ઘર્ષણ જેવું અસંરક્ષી બળ હાજર ન હોય ત્યારે. જો ઘર્ષણ હાજર હોય તો પછી કાર્ય બરાબર ગતિ ઉર્જા પ્લસ કંઈક ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા હોય. બરાબર? તો ઘર્ષણને કારણે પણ સંપૂર્ણ કાર્ય જે છે એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત ન થાય ને પ્રક્રિયા છે એ ફરીથી થઈ શકતી નથી. પ્રવાહીમાં ચક્રીય ગતિ કરતું પાંખિયું, પ્રવાહીમાં કોઈ પાંખિયું છે ચક્રીય ગતિ કરે તો એને કોણ નડશે? હવે શ્યાનતા. શ્યાનતાના કારણે શું થાય છે? રોકાય છે અને તેની યાંત્રિક ઉર્જાને ગુમાવીને પ્રવાહીની આંતરિક ઉર્જામાં શું કરે? વધારો. એ ગતિ કરતું પાંખિયું છે, હમણાં કીધું કે પ્રવાહીમાં તમે એને ફેરવશો, બરાબર? કોઈ પ્યાલામાં પ્રવાહી ભરીને ફેરવો એટલે શું થશે? તમે જે કાર્ય કરો છો એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થશે, બરાબર? તો પ્રક્રિયા કેવી બનશે? અપ્રતિવર્તી. એ પ્રક્રિયાને ફરીથી ઉલટાવી શકાય નહીં, બરાબર? તો પ્રવાહીમાં ચક્રીય ગતિ કરતું પાંખિયું છે એ શ્યાનતાના કારણે, શ્યાનતા બળ એ શું છે? પ્રવાહીમાં લાગતું અવરોધક બળ રોકાય છે, જેની યાંત્રિક ઉર્જાને ગુમાવે છે. એ જે શ્યાનતા બળ જે છે અવરોધક બળ વિરુદ્ધ કાર્ય કરવામાં પોતાની યાંત્રિક ઉર્જા ગુમાવે છે અને પ્રવાહીની આંતરિક ઉર્જામાં શું કરે છે? વધારો. ઉર્જાનો વ્યય કરતી ઘટનાઓ દરેક જગ્યાએ હાજર હોય ને હોય જ. ચેપ્ટર 5માં પણ તમને કીધું હતું, બરાબર? ઘર્ષણ બળ વિશ્વમાં બધી ઘટનાઓમાં ઘર્ષણ લાગવાનું 100% ઘર્ષણ એને લાગશે, બરાબર? એટલે ઉર્જાનો વ્યય કરતી ઘટનાઓ જે છે એ હંમેશા હાજર હશે જ અને તેમને ન્યૂનતમ કરી શકાય છે પરંતુ બિલકુલ દૂર કરી શકાતી નથી. તમે ઘર્ષણને ઓછું કરી શકો. આપણે 5મા ચેપ્ટરમાં વાત કરી હતી, લુબ્રિકેન્ટનો ઉપયોગ કરો, ઊંઝણ કરો, ઘર્ષણ ઓછું થાય, બરાબર? શ્યાન દ્રવ્યની જગ્યાએ અશ્યાનનો ઉપયોગ કરો, ઘર્ષણ ઓછું થાય પણ ન્યૂનતમ થાય, નાબૂદ કરી શકાય નહીં. આથી મોટા ભાગની પ્રક્રિયાઓ જેમની સાથે આપણે કાર્ય કરીએ છીએ તે કેવી હોય? અપ્રતિવર્તી હોય. એટલે કુદરતમાં મોટા ભાગની પ્રક્રિયાઓ બધી કેવી હોય છે? અપ્રતિવર્તી હોય છે, બરાબર? તમે એમ પણ વિચારી શકો કે ભાઈ વાવાઝોડું આવે છે ને લોકોના મકાનના છાપરા ઉડી જાય છે, તો વાવાઝોડું જ્યારે બરાબર એવું નથી થતું કે જ્યારે વાવાઝોડું ફરી પાછું ત્યાંથી પસાર થાય એટલે છાપરા બધા પાછા જોઈન્ટ થઈ જાય. એવું પોસિબલ નથી, બરાબર? તો આ આખું થઈ ગયું અપ્રતિવર્તી પ્રક્રિયા. ચલો હવે એક નાનો મુદ્દો છે એમાં પ્રતિવર્તી પ્રક્રિયાઓનો. ચલો તો નેક્સ્ટ બીજી પ્રક્રિયા છે પ્રતિવર્તી પ્રક્રિયા. તો પ્રતિવર્તી પ્રક્રિયા તમને ખ્યાલ આવે છે? દાખલા તરીકે હમણાં આપણે ચક્રીય પ્રક્રિયા આગળ ભણી ગયા. ચક્રીય પ્રક્રિયા એક પ્રકારની શું છે? પ્રતિવર્તી પ્રક્રિયા. એટલે કે તંત્ર છે એ
પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય ત્યાંથી ફરી પાછો તે પ્રારંભિક અવસ્થા પ્રાપ્ત કરે, બરાબર. પણ એને આદર્શ પ્રતિવર્તી પ્રક્રિયા નથી કહેવાતી. પ્રતિવર્તી પ્રક્રિયામાં નિયમ એવો છે કે તંત્ર તો મૂળ અવસ્થા પ્રાપ્ત કરે, સાથે પરિસર પણ મૂળ અવસ્થા પ્રાપ્ત કરે, તો એને કહેવામાં આવે પ્રતિવર્તી પ્રક્રિયા. તંત્ર તો મૂળ અવસ્થા પ્રાપ્ત કરે, સાથે પરિસર પણ મૂળ અવસ્થા પ્રાપ્ત કરે, તો એવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા આપણે કહીશું. તો જો જે પ્રક્રિયાને ઉલટાવી શકાય કે જેથી બંને કોણ તંત્ર અને પરિસર તેમની પ્રારંભિક અવસ્થાઓ સુધી પહોંચે તો આ પ્રક્રિયાને પ્રતિવર્તી કહેવાય. બંને તંત્ર અને પરિસર બંને એની પ્રારંભિક અવસ્થા સુધી પહોંચે તો એવી પ્રક્રિયાને શું કહેવાય? પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય, બરાબર. પ્રતિવર્તી પ્રક્રિયા એક આદર્શવાદ છે, તમને કીધું, કારણ કે કુદરતમાં મોટા ભાગની પ્રક્રિયાઓ બધી કેવી હોય છે? અપ્રતિવર્તી. એટલે પ્રતિવર્તી એ શું છે? આદર્શ પ્રક્રિયા છે, આદર્શવાદ છે. કોઈ પ્રક્રિયા પ્રતિવર્તી તો જ હોય જો તે કોસાઇસ્ટેટિક હોય. કોસાઇસ્ટેટિક સંતુલિત પ્રક્રિયા, સંતુલિત અવસ્થામાંથી તંત્ર જો પસાર થાય, તંત્ર એની પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે વચ્ચે દબાણ અને તાપમાનના ચોક્કસ મૂલ્યો વ્યાખ્યાયિત થાય, જેથી કરીને ફરી પાછો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે ત્યારે ફરી પાછા દબાણ અને તાપમાનના ચોક્કસ મૂલ્યો જે તે સ્થાને હશે. તો કોસાઇસ્ટેટિક પ્રક્રિયાઓ જે છે એને શું કહેવામાં આવે છે? પ્રતિવર્તી પ્રક્રિયાઓ. એટલે તંત્ર જે છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થા પ્રાપ્ત કરે તો સંતુલિત અવસ્થાઓમાંથી પસાર થઈને કરે, અસંતુલિત અવસ્થાઓમાંથી નહીં, બરાબર. તો કોસાઇસ્ટેટિક હોય અને જેમાં કોઈ ઉર્જા વ્યય કરતી પ્રક્રિયાઓ ના હોવી જોઈએ. ઉર્જાનો વ્યય થવો જોઈએ નહીં, તો એ પ્રક્રિયા કેવી કહેવાય? પ્રતિવર્તી. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે એક આદર્શ વાયુનું ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા નળાકાર પાત્રમાં કોસાઇસ્ટેટિક સમતાપી વિસ્તરણ એ પ્રતિવર્તી પ્રક્રિયા છે. એ ધારો કે આપણે એક પિસ્ટન સિલિન્ડરની રચના લઈએ, બરાબર. અહીંયા આદર્શ વાયુ ભરી દઈએ, અહીંયા પિસ્ટન છે, તો સમતાપી શું થાય છે? એનું સમતાપી વિસ્તરણ. એટલે પિસ્ટન જે છે એ ઉપર જશે પણ તાપમાન અચળ રહેશે. કદ આનું કેવું થશે? વાયુનું કદ વધશે, કદ જે છે એ વધે, દબાણ છે એ ઘટે, પણ તાપમાન કેવું રહે? અચળ. અને તંત્ર કેવી પ્રક્રિયામાંથી પસાર થાય? કોસાઇસ્ટેટિક પ્રક્રિયામાંથી પસાર થાય. તો આવી જો ઘટના બને તો એ પ્રક્રિયાને કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયા, પણ આવું પોસિબલ નથી, બરાબર. ચાલો, તો પ્રતિવર્તી પ્રક્રિયામાં ખાલી આટલું જ આપ્યું છે. MCQ માટે એક બે વાક્યો યાદ રાખવાના છે કે આદર્શ રીતે થતી જે પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે હીટ એન્જિનની કાર્યક્ષમતા મહત્તમ હોય છે. જે ઉષ્મા બહાર ફેંકે એને હીટ એન્જિન કહેવાય. આપણે બહેનો જે છે એ વાળને હીટ મરાવે, બરાબર. વાળને કોરા કરવા માટે હીટ મારે. હીટ મારે એટલે શું થાય? એમાંથી ગરમ વરાળ બહાર આવે, એ હીટ એન્જિન કહેવાય. એની કાર્યક્ષમતા કેવી હોય? મહત્તમ હોય. બાકીના બીજા એન્જિન જેમાં અપ્રતિવર્તી પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે તેમની કાર્યક્ષમતા આ મૂલ્યથી ઓછી હોય છે. તો હીટ એન્જિન યાદ રાખવાનું છે MCQ માટે. હીટ એન્જિનની કાર્યક્ષમતા મેક્સિમમ હોય. બીજા બધા જે એન્જિન છે એમની કાર્યક્ષમતા કેવી હોય છે? આ મૂલ્યથી ઘણી ઓછી. એટલે હીટ એન્જિન કરતાં એ ઘણી ઓછી કાર્યક્ષમતા ધરાવે. સૌથી વધુ કાર્યક્ષમતા એ પ્રતિવર્તી એન્જિનની છે. પ્રતિવર્તી એન્જિન હોય એની કાર્યક્ષમતા કેવી હોય છે? સૌથી વધારે. એમાંનું એક પ્રતિવર્તી એન્જિન આપણે ભણવાનું છે જેને કાર્નોટ એન્જિન તરીકે ઓળખવામાં આવે. પ્રતિવર્તી એન્જિન આપણે ભણશું હવે, એને શું કહેવામાં આવે? કાર્નોટ એન્જિન. ઓકે, ચાલો, તો ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, ટોપિક નંબર 12.13, કાર્નોટ એન્જિન. તો આજે કાર્નોટ એન્જિનની આપણે સ્ટાર્ટિંગમાં જે થોડીક પ્રસ્તાવના છે એની ચર્ચા કરશું અને પછી આપણે નેક્સ્ટ સેશનમાં એના કાર્યનું સૂત્ર આપણે મેળવશું. તો થોડોક ઇતિહાસ છે કે 1824માં ફ્રેન્ચ એન્જિનિયર સાળી કાર્નોટ, ફ્રેન્ચ એન્જિનિયર સાળી કાર્નોટ, એણે આ એન્જિન વિશે અભ્યાસ કર્યો. પ્રતિવર્તી ઉષ્મા એન્જિન છે. કેવું છે આ? પ્રતિવર્તી ઉષ્મા એન્જિનનો અભ્યાસ કર્યો જેને કાર્નોટ એન્જિન તરીકે ઓળખવામાં આવ્યું. ટૂંકમાં સાળી કાર્નોટ નામના વૈજ્ઞાનિકે આ એન્જિન વિશે સૌપ્રથમ અભ્યાસ કર્યો. આથી આ એન્જિનને, બરાબર, કાર્નોટ એન્જિન તરીકે ઓળખવામાં આવે, જે પ્રતિવર્તી ઉષ્મા એન્જિન છે. કેવું છે? પ્રતિવર્તી. જે પ્રતિવર્તી ઉષ્મા એન્જિન બે તાપમાન વચ્ચે કાર્ય કરે તેને કાર્નોટ એન્જિન કહેવામાં આવે.
તો કાર્નોટ એન્જિન એટલે શું? તો કે જે પ્રતિવર્તી ઉષ્મા એન્જિન બે તાપમાન વચ્ચે કાર્ય કરે. મતલબ કે કાર્નોટ એન્જિનમાં પ્રારંભમાં તાપમાન T1 હશે, ત્યાંથી તંત્ર છે એ T2 તાપમાને જશે ને ત્યાંથી ફરી પાછું T1 તાપમાને આવશે અને ફરી પાછું ત્યાંથી T2 પર જશે. તો આમ કાર્નોટ એન્જિન છે એ બે તાપમાનની વચ્ચે શું કરે છે? કાર્ય કરે છે. આથી એને કાર્નોટ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. બે તાપમાન વચ્ચે કાર્ય કરતા પ્રતિવર્તી હીટ એન્જિનમાં ઉષ્માનું સમતાપી, બરાબર, ઉષ્માનું શોષણ સમતાપી અને વ્યય પણ સમતાપી હોવો જોઈએ. જોજો શું કહે છે? એ ઉષ્માનું શોષણ કરશે એ પણ સમતાપી અને ઉષ્મા ગુમાવશે, ઉષ્માનો વ્યય કરશે એ પણ કેવું? સમતાપી હોવું જોઈએ. તો જ એ બે તાપમાન વચ્ચે કાર્ય કરે. બરાબર, તો ખાસ યાદ રાખવાનું. બીજું, પ્રતિવર્તી હીટ એન્જિન છે. હમણાં તમને એક પ્રશ્ન કીધો કે હીટ એન્જિનની કાર્યક્ષમતા સૌથી વધારે હોય અને એમાં પણ જો હીટ એન્જિન પ્રતિવર્તી હોય તો એની કાર્યક્ષમતા પુષ્કળ હોય, સૌથી વધારે કાર્યક્ષમતા ધરાવે. તો ઉષ્માનું શોષણ પણ સમતાપી અને ઉષ્માનો વ્યય પણ સમતાપી થવો જોઈએ. મતલબ કે તંત્ર T1 તાપમાને ઉષ્માનું શોષણ કરશે, T2 તાપમાને ઉષ્મા વ્યય કરશે, ફરી પાછું T1 તાપમાને આવશે, પાછું ઉષ્માનું શોષણ કરશે, T2 તાપમાને વ્યય કરશે. તો શોષણ સમતાપી અને વ્યય પણ સમતાપી હોવો જોઈએ. આમ પ્રતિવર્તી હીટ એન્જિન બે તબક્કામાં કાર્ય કરે. T1 તાપમાને શું કરશે? સમતાપી પ્રક્રિયા દ્વારા ગરમ પરિસરમાંથી Q1 ઉષ્માનું શોષણ. T1 તાપમાને તે શું કરશે? T1 તાપમાને તે પરિસર જે છે પરિસરમાંથી ઉષ્માનું શું કરશે? એ શોષણ કરશે. Q1 ઉષ્માનું એ શોષણ કરશે. બરાબર, અને T2 તાપમાને Q2 ઉષ્માને મુક્ત કરશે. તાપમાન T2 એ Q2 ઉષ્મા શું કરશે? એ મુક્ત કરે છે. હમણાં તમને કીધું T1 તાપમાને ઉષ્માનું શોષણ કરશે, T2 તાપમાને ઉષ્મા છે એ મુક્ત કરશે, ઉષ્માનો વ્યય કરશે. પણ આ આખું ચક્ર પૂરું થાય એના માટે તાપમાન T1 થી T2 થવું જોઈએ, T2 થી T1 થવું જોઈએ. બરાબર, તાપમાનમાં ફેરફાર થવો જોઈએ. T1 થી તાપમાન T2 અને T2 થી તાપમાન T1. એના માટે હવે સમોષ્મી પ્રક્રિયાનો ઉપયોગ થાય. તાપમાનને T1 થી T2 કરવા માટે અને T2 થી T1 કરવા માટે સમોષ્મી પ્રક્રિયાનો ઉપયોગ થાય. તો ચક્ર પૂરું કરવા માટે તંત્રને T1 થી T2 તાપમાને લઈ જવું પડે અને ત્યારબાદ પાછું T2 થી T1 પર લાવવું પડે. આ માટે સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયાઓનો ઉપયોગ થાય. બરાબર, તો એનો મતલબ કે કાર્નોટ એન્જિનમાં કેટલી પ્રક્રિયા આવશે? 4. સમતાપી શોષણ, પછી સમોષ્મી, પાછું સમતાપી, બરાબર, ઉષ્મા જે છે એ વ્યય કરશે અને ફરી પાછું શું થશે? સમોષ્મી પ્રક્રિયાથી તાપમાન T2 પ્રાપ્ત થશે. આમ કાર્નોટ એન્જિન 4 તબક્કામાં કાર્ય કરે: સમતાપી, સમોષ્મી, સમતાપી, સમોષ્મી. બરાબર, ચાલો. જેમાં પરિસરમાંથી કોઈ પણ પ્રકારની ઉષ્માનો વિનિમય થતો નથી. આપણને ખ્યાલ છે સમોષ્મી પ્રક્રિયામાં વિનિમય પામતી ઉષ્મા કેવી હોય? 0. આમ સમોષ્મી પ્રક્રિયા આ એન્જિન માટે તંત્રના તાપમાનને T1 થી T2 અને T2 થી T1 સુધી લઈ જવી જોઈએ. બરાબર, તો તંત્ર શું કરશે? પહેલા T1 તાપમાને ઉષ્માનું શોષણ કરશે, તાપમાન T1 થશે એનું. બરાબર, ત્યાંથી પછી સમોષ્મી પ્રક્રિયાથી એને ત્યાં સુધી લઈ જવામાં આવશે, T2 તાપમાન સુધી લઈ જવામાં આવશે. પછી T2 તાપમાનની ફરી પાછું શું કરશે? ઉષ્મા ગુમાવશે, ત્યાંથી તાપમાન ફરી પાછું કેટલું થાય? T1. તો આ રીતે આખી પ્રોસેસ ચાલશે. બરાબર, હજુ વધારે ડિટેલમાં આપણે નેક્સ્ટ સેશનમાં ભણશું, જેથી કરીને તમને કાર્નોટ એન્જિન વિશે વધુ ખ્યાલ આવે. એ આખો મોટો ટોપિક છે એટલે અત્યારે સાથે આમાં લીધો નથી. કાર્નોટ એન્જિન માટે કાર્યની ગણતરી, કાર્યનું સૂત્ર મેળવવાનું અને તબક્કાઓની ચર્ચા કરવાની. બરાબર, તો એ નેક્સ્ટ સેશનમાં લેશું. પણ એ તો જ આવડશે જો તમે કાલનો જે સેશન આપણો હતો સમદાબ, સમતાપ, સમોષ્મી, બરાબર, અને સમકદ પ્રક્રિયાઓ માટે જે કાર્યના સૂત્રો આપણે ભણી ગયા હતા એ તમને આવડતો હશે તો આપણે આગળનો સેશન છે એ સરળતાથી થઈ શકશે અને કાર્નોટ એન્જિન માટે કાર્યની ગણતરી સરળતાથી કરી શકશું. એટલે એ લેક્ચર તમારે જોવો જરૂરી છે. ઓકે.